विजानाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तम्ह देवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने देहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। पहला श्लोक थे बोला। श्री भगवानुवाच ऊर्ध्वमूलमदः शाखम् अश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखाः गुणप्रवृद्धा विषयप्रवालाः
ततश्च मूलान्यनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके न रूपमस्येह तथोपलभ्यते नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा अश्वत्थमेनं सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन चित्वा अश्वत्थमेनं सुविरूढमूलम् असंगशस्त्रेण दृढ़ेन छित्त्वा इमं अश्वत्थम सुविरूढ़मूलम. અશ્વત્થ છે આ સંસાર વૃક્ષ છે એના મૂળ અત્યંત દ્રઢ થઈ ગયા છે. એના માટે દૃઢેન અસંગ શસ્ત્રેણ છિત્વા. ભગવાન કહે છે કે અસંગ શસ્ત્ર, જીવનમાં અસંગતાનું શસ્ત્ર ધારણ કરવું જોઈએ. સંગ એટલે કે આસક્તિ કે રાગ, અને એનું વિરુદ્ધ છે દ્વેષ. અસંગ એટલે આપણા મનને રાગ અને દ્વેષથી મુક્ત કરવું જોઈએ. તો કઈ વસ્તુ આપણને બંધન કરનારી છે? તો જગત કે બંધન કરનારું નથી ખરેખર જોઈએ તો, પરંતુ જગત સાથેનો આપણો જે સંબંધ છે એ સંબંધ બંધન કરનારો છે. કયો સંબંધ? રાગ અને દ્વેષનો સંબંધ. બાકી તો આગળ તે પ્રમાણે આ જગત જે છે એ તો ઈશ્વરની જ અભિવ્યક્તિ છે. જે મહાપુરુષોને સર્વત્ર ઈશ્વરના દર્શન થાય છે એ તો મુક્ત છે. એમને માટે તો પ્રત્યેક વસ્તુ આનંદનો વિષય છે. પરંતુ આ ઈશ્વર સૃષ્ટિ ઉપરાંત એક બીજી સૃષ્ટિ છે. બે પ્રકારની સૃષ્ટિ છે, ઈશ્વર સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ. ભગવાન જે સર્જન કર્યું છે એને ઈશ્વર સૃષ્ટિ કહેવાય, પરંતુ આપણે એને જે જોઈએ છે એને જીવ સૃષ્ટિ કહેવાય. ભગવાને જો સર્જન કર્યું હું આપણે જોતા નથી. આપણે આ રાગ અને દ્વેષના ચશ્મા પહેરીને બધું જોઈએ છે. ચર્ચા એના પછીના શ્લોકમાં પણ આવશે. પણ રાગ એટલે કશીક વસ્તુ વગર મને ના ચાલે. જયારે કશાકને હું સુખનું સાધન તરીકે કહ્યું કે આ મારું આ સુખનું સાધન છે, આ મળે તો મને સુખ મળે અને અનુભવ કરો તો મને આનંદ થાય, એમ કરીને જેને હું સુખનું સાધન માનું છું. સુખ માટે તો મને સ્વાભાવિક પ્રેમ છે. સુખ વગર તો મને ચાલે જ નહીં. સુખ તો મને જોઈએ જ. આમ તો મારી દરેક પ્રવૃત્તિ દ્વારા હું સુખ જ ઈચ્છતો હોઉં છું. ગઈકાલે આપણે વાત કરી તે પ્રમાણે દરેક જણ, પ્રત્યેક મનુષ્ય કે પ્રત્યેક પ્રાણી સુખ માટે સ્વાભાવિક પ્રેમ લઈને જન્મેલું છે, દુઃખ માટે સ્વાભાવિક દ્વેષ લઈને જન્મેલું છે. તેથી જેને દુઃખનું સાધન માનું એ માટે મને દ્વેષ હોય, સુખનું સાધન માટે મને રાગ હોય. પણ વિચાર કરીએ કે ખરેખર કશી વસ્તુને સુખનું સાધન કહી શકાય ખરું? જેવી રીતે સાકર હોય, એ સાકર કેવી છે? મીઠી છે, મધુર છે. એટલે જ્યારે પણ આપણે સાકરનો સ્વાદ લઈએ ત્યારે આપણને મધુરતાનો સ્વાદ મળે. સવાર હોય, બપોર હોય, સાંજ હોય, આજ હોય, કાલ હોય,
કોઈ પણ પ્રકારના અપવાદ વગર હંમેશા સાકર આપણને મીઠી લાગે. મને એમ કહી શકાય કે મીઠાશ એ સાકરનો ગુણ છે. એવું કહી શકાય કોઈ પણ વસ્તુ માટે, દુનિયાની કોઈ વસ્તુ માટે, પ્રિયમાં પ્રિય વસ્તુ માટે પણ, જે મને અત્યંત પ્રિય છે એના માટે પણ એવું કહી શકાય કે હંમેશા મને સુખ આપશે. ક્યારેક ક્યારેક એ પ્રિય વસ્તુ સાથે પણ કે ભાઈ હમણાં તું મને મગજ, હમણાં તું મને ડિસ્ટર્બ ના કરીશ, હમણાં જરા દૂર રહે, મને હમણાં બોધર ના કરીશ. આપણું બાળક બહુ પ્રિય હોય છતાંય પણ એ ઘણી વાર આખો દાડો કચ કચ કર્યા કરતું હોય, માંગ માંગ કર્યા કરતું હોય, પાછળ ફર ફર કરતું હોય, એવું સાથે આપણે કે દૂર રહેતો બહાર રમવા જાય. આમ ભલભલી વસ્તુ માટે આપણને એવા સંજોગો કે સમય આવે જ્યારે ભલભલી વસ્તુ માટે આપણને અભાવ જન્નત હોય છે. એવું કોઈ નિયમ નથી કે કોઈ પણ એક વસ્તુ હોય કે વ્યક્તિ હોય કે પદાર્થ હોય કે સ્થળ હોય કે કાળ હોય જે હંમેશા કોઈ પ્રકારના અપવાદ વગર સુખ આપે જ, એવો કોઈ નિયમ નથી. આ જરા સમજવાની વસ્તુ છે. સુખની આપણી ઈચ્છા છે એ બહુ યોગ્ય, સ્વાભાવિક છે, સમજાવી છે. આપણી દ્રષ્ટિ છે કે આ સુખનું સાધન છે, આ મારી વ્યક્તિગત દ્રષ્ટિ છે. આ દુઃખનું સાધન છે એ મારી વ્યક્તિગત દ્રષ્ટિ છે. સ્વામી શેની વ્યક્તિગત દ્રષ્ટિ છે? આ માણસ મારું અપમાન કરે છે, દુઃખ થાય જ ને મને. એની ચર્ચા પછીના શ્લોકમાં કરશું આપણે. પણ આ માન અપમાન એ બધી પણ આપણી દ્રષ્ટિ જ છે. અને તેથી આમ વિચાર કરવા જઈએ તો કશી વસ્તુ સુખનું સાધન છે એવું કહી ના શકાય. સુખ કશાકનો ધર્મ હોય કે ગુણ હોય એવું કહી શકાય જ નહીં. તો સુખ ક્યાં છે પછી? એટલે વેદાંત શાસ્ત્ર સમજાવે છે કે જગતના કોઈ પદાર્થમાં સુખ નથી, તેમ દુઃખ પણ નથી. ભગવાને આ જગતની રચના કરી છે, એમાં દરેક વસ્તુનો કશો નો કશો ઉપયોગ હોય છે. દરેક વસ્તુનું આ સૃષ્ટિમાં સ્થાન હોય છે અને દરેક વસ્તુ પોતાના સ્થાન પ્રમાણે પોતાનું કાર્ય કરતી હોય છે, પોતાનો ફળો આપતી હોય છે. પણ સુખ આપવાનું ભગવાને ક્યાંય રચ્યું નથી, કશાને સુખનું સાધન નથી રચ્યા. કારણ સુખ તો આત્માનો સ્વભાવ છે. આમ આપણા મનમાં આ પ્રકારનો એક ભ્રમ ભરાઈ ગયો છે કે હું દુઃખી છું, હું અધૂરો છું, ઊણો છું, દુઃખી છું. આ મારા વિશેનો મારો ભ્રમ છે, મારા વિશેની વાસ્તવિકતા નથી. અને આપણે જીવ સૃષ્ટિ કહીએ, જે નથી એનું સર્જન કરી છે ને. આત્મા છે બરાબર છે, પણ આત્મા જે સુખ સ્વરૂપ છે એને દુઃખી જો, એ તો મારી પોતાની કલ્પના છે ને. સ્વામી મારી એકલાની ક્યાં કલ્પના? બધાની કલ્પના. બધાની હોય એટલે કે સાચું થઈ ગયું ને. બધા કહેતા હોય કે સવારે સૂરજ ઉગે છે એટલે કે સૂરજ ઉગતો હોય કહેવાય. બધા એમ કહેતા હોય કે સાંજે સૂરજ આથમે છે, સૂરજ ઉગતો પણ નથી, આથમતો પણ નથી. સૂરજ તો જ્યાં છે ત્યાંનો ત્યાં જ છે, ખાલી પૃથ્વી ફરતી હોય છે. તેથી સૂરજ આપણી સમક્ષ આવે ત્યારે કઈક સૂરજ ઉગ્યો, એ આપણી દ્રષ્ટિ બહાર, આપણા ટૂંકમાં આપણી દ્રષ્ટિ છે કે સૂરજ પૂર્વથી પશ્ચિમ જાય છે, આપણી દ્રષ્ટિ છે. તેવી રીતે આપણી દ્રષ્ટિ છે કે હું દુઃખી છું. ખરેખર તો આત્મા આનંદ સ્વરૂપ છે. સુખ તો મારો સ્વભાવ, બીજે ક્યાંય સુખ નથી અને જરૂર પણ નથી. ભગવાને કશાય પદાર્થને સુખનું સાધન કેમ નથી બનાવ્યું? કારણ કે આપણને ક્યાંયથી સુખની જરૂર છે જ નહીં. જે કઈ સુખ જોઈએ એ બધું આપણામાં ભરેલું છે. આમ જ્યાં સુખ નથી ત્યાં સુખ જોવું, જ્યાં દુઃખ નથી ત્યાં દુઃખ જોવું, એમ કરીને રાગ અને દ્વેષ જન્મતા હોય છે. આ વિવેકથી રાગ દ્વેષ દૂર થાય. અસંગ શસ્ત્રેણ દૃઢેન ચિત્વા. અવિવેકને કારણે જે વસ્તુ જેવી નથી તેવી તેને જોવાને કારણે આ રાગ દ્વેષ જન્મે છે.
વસ્તુ જેવી છે તેવી જ એને જોઈએ. તો પછી રાગ અને દ્વેષ બંને દૂર થઈ જાય. એટલે રાગ અને દ્વેષથી મુક્ત સંસાધન છે વિવેક. બીજું પણ એક સાધન ઉપનિષદ બતાવે છે. ઉપનિષદ કહે છે કે સર્વમ ખલો ઇદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે, આ સર્વ ઈશ્વર છે. તજ્જલાનિધિ, આ જગતનો જન્મ ઈશ્વરમાંથી થયેલો છે, આ જગતની સ્થિતિ ઈશ્વરમાં છે, આ જગતનો લય ઈશ્વરમાં થાય છે. મારા જે છે ઈશ્વર જ છે. જેવી રીતે કોઈ આપણને કહે કે બધા ઘડાઓનો જન્મ માટીમાંથી થયો, ઘડાઓની સ્થિતિ માટીમાં છે, ઘડાઓ વળી પછી માટીમાં લીન થઈ જાય છે. આ ઘડો માટી જ છે ને, માટીની અભિવ્યક્તિ છે. તો તેવી રીતે એમ જયારે કહેવામાં આવે કે જગતનો જન્મ ઈશ્વરમાંથી થયો, જગતની સ્થિતિ ઈશ્વરમાં છે, જગત જેની ઈશ્વરમાં લીન થઈ જાય છે. તમને એમ લાગે કે આ બધી જૂનવાણી વાતો છે, પણ એવું નથી. આજે વૈજ્ઞાનિકો પણ આવું કંઈક કહી રહ્યા છે આપણને કે જગતની ઉત્પત્તિ થયા પછી જગત છે ને વિસ્તરી છે, એક્સપેન્ડિંગ યુનિવર્સ વિસ્તરી રહ્યું છે. એક દિવસ એવો આવશે જયારે ધીમે ધીમે વળી સંકોચાતું જશે, હતું તે અંતે આવી જશે, પછી વિસ્તરશે, પછી સંકોચાશે, પાછું વિસ્તરશે. આ પ્રકારે આ ચક્રાત્મક ગતિ ચાલ્યા કરે છે. તો ઉત્પન્ન થયું તે શામાં થયું? ઈશ્વરમાં ઉત્પન્ન થયું. પાછું જેને ક્યાં મળી જશે? ઈશ્વરમાં છે. ત્યારે આપણે ક્યાં છે? ઈશ્વરમાં જ છે. ઈશ્વર જ આ જગત રૂપે અભિવ્યક્ત થયેલો છે. ઈશ્વર કોણ? જે આપણા ઈષ્ટ દેવતા હોય તે, જેના આપણે ભગવાન માનતા હોઈએ, એ શ્રી કૃષ્ણ હોય, રામચંદ્રજી હોય, શિવજી હોય, દેવી હોય, જે કોઈ આપણે ઈષ્ટ દેવતા હોય. દેવ્યાયા તદમિદમ જગદાત્મશક્ત્યા કહે છે કે દેવી જ પોતાની આત્મશક્તિથી સમગ્ર જગતમાં વ્યાપ્ત છે. સર્વમ બ્રહ્મમયમ રે સર્વમ બ્રહ્મમયમ. આજે છે સર્વ બ્રહ્મમય છે, કૃષ્ણમય છે, વિષ્ણુમય છે, શિવમય છે. એવું વિચારીને તો પણ રાગદ્વેષ જતો રહે. મનમાં કોઈની પ્રત્યે દ્વેષ જન્મે ને ત્યારે આ પ્રકારે વિચાર કરવો કે હું કોની પ્રત્યે દ્વેષ કરી રહ્યો છું, હું જેની પ્રત્યે દ્વેષ કરી રહ્યો છું વાસ્તવમાં કોણ છે? આ તો પરમાત્માની અભિવ્યક્તિ છે. આ વેશમાં પરમાત્મા જ પ્રગટ થઈ રહ્યો છે. માત્ર એને આપણને જરા છેતરવા માટે નહીં, પણ એવી લીલા કરવા માટે અનેક પ્રકારના વેશ ધારણ કર્યા. સ્વામી ભગવાન એક જ પ્રકારનો વેશ શું કામ ધારણ ના કર્યો? આપણે કંટાળી જઈએ, આપણે વિવિધતા જોઈએ, પણ ભગવાને વિવિધ વેશ ધારણ કર્યા. આમ જયારે આપણે આપણી દ્રષ્ટિ આ વેશમાંથી વેશના પહેરનાર પ્રત્યે જો આપણે લઈ જઈએ તો પણ રાગ અને દ્વેષ દૂર થઈ જાય. આ ભક્તિનો માર્ગ છે. એટલે વિવેકનો માર્ગ કયો? આ ભક્તિનો માર્ગ છે. અસંગ શસ્ત્રેણ દૃઢેન ચિત્વા. એક અગત્યની વસ્તુ એ છે કે આપણે સતત આપણા મનને રાગ અને દ્વેષથી મુક્ત કરવાનો સતત પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે રાગ અને દ્વેષ આપણને સુખથી વંચિત રાખનારા છે. રાગ અને દ્વેષ બધું દુઃખ આપનારા છે. રાગ હોય તો પણ અપેક્ષા હોય, દ્વેષ હોય તો પણ અપેક્ષા હોય. દુઃખ ક્યારે જન્મે? જયારે આપણી અપેક્ષા પૂરી ન થાય ત્યારે. આ રીતે અપેક્ષાઓ, ઈચ્છાઓ જન્માવનારા રાગ અને દ્વેષ છે, એ જ બધા દુઃખનું સાધન છે. અને તેથી અસંગ શસ્ત્રેણ આપણા મનને રાગ અને દ્વેષમાંથી ભિન્ન ભિન્ન ઈચ્છાઓથી મુક્ત કરવું જોઈએ. ઈચ્છા શું બતાવે? ઈચ્છા અંદરની અધૂરપ બતાવે છે. અંદર કઈક ઊણું છે, અધૂરું છે, અંદર કઈક ખાલીપણું છે એવું લાગે. મને ઈચ્છા જન્મે. ખાલીપણું એ કઈ વાસ્તવિકતા નથી. આપણે તો અંદર ભરેલા છે. આપણે ખાલી માનીએ છીએ, પણ ખરેખર તો આપણે ભરપૂર છીએ. આ પ્રકારના વિવેકથી મનને ઈચ્છાઓથી મુક્ત કરવું
અસંગ શસ્ત્રેણ દૃઢેન ચિત્વા. કઈ ઈચ્છાઓ છે ને મનને બહિર્મુખ રાખે છે. મનમાં ઈચ્છા જન્મે એટલે મન કોનો વિચાર કરે? ઈચ્છાના વિષયનો વિચાર કરે. મનમાં ઈચ્છા હોય, રાગ દ્વેષ હોય ત્યારે મન કેવું હોય? બહિર્મુખ હોય, અર્થાત પોતાનાથી વિમુખ થઈ ગયો, આત્માથી વિમુખ થઈ ગયો હોય. તો સુખ ક્યારે મળે? સુખ જ્યારે જ્યાં સુખ છે એ તરફ મન વળેલું હોય ત્યારે સુખ આત્મા છે. માટે મન જો અંતર્મુખ હોય તો આપણે સુખનો અનુભવ થાય. તમે જોજો, જયારે સુખ અત્યારે ક્યારે જન્મતો હોય છે ખબર છે? આપણું ઈચ્છા પૂરી થાય, આપણે કોઈ ઈચ્છનીય વસ્તુ મળી જાય તો આપણો આનંદ થતો હોય છે. આપણે ભારતની ટીમને ઈચ્છતા હોઈએ અને ભારતની ક્રિકેટ ટીમ જો જીતી જાય તો આનંદ થઈ જાય. આપણી પાર્ટી જીતી જાય તો પણ આનંદ થઈ જાય. એવો આનંદ થાય ત્યારે શું થતું હોય છે? આપણે એમ લાગે આનંદ ત્યાંથી આવે એવું લાગે. ખરેખર શું થતું હોય ખબર છે? આપણું મન ક્ષણભર એ ઈચ્છાથી મુક્ત થઈ જતું હોય. પેલી અંદર તૃષ્ણા ઈચ્છા હતી કે આમ થાય કેવું સારું, કેવું સારું, એ થઈ ગયું એટલે મન આપણું ઈચ્છાથી મુક્ત થયું. એને કારણે મન અંતર્મુખ બને છે અને તેથી આપણને આનંદ અનુભવ થાય. એ આનંદ આપણું પોતાનું સ્વરૂપ છે. આ પ્રકારે વિવેકપૂર્વક મનને ઈચ્છામાંથી મુક્ત કરવું. અસંગ શસ્ત્રેણ દૃઢેન ચિત્વા. આ પ્રકારે આ સંસાર વૃક્ષને દૃઢ અસંગ શસ્ત્રથી, કુહાડેથી છેદી નાખીને આ બધા અવાંતર મૂળ છેદાય. હજી મુખ્ય મૂળ બાકી રહ્યું છે. કયું છે? અજ્ઞાન. એટલે આપણી સાધના બે તબક્કાની છે. પહેલો તબક્કો છે અસંગતા પ્રાપ્ત કરવી, બીજો તબક્કો છે જ્ઞાન પ્રાપ્ત કરવું. એટલે જ ભગવદ્ ગીતામાં પણ આપણે ભગવાન આ બે તબક્કાની સાધનાનો ઉપદેશ કરે છે. પહેલો તબક્કો છે કર્મયોગ, જે દ્વારા પણ આપણું મન રાગ દ્વેષથી મુક્ત થાય. હમણાં જ મને પ્રશ્ન કર્યો કે સ્વામીજી, નિષ્કામ કર્મ કર્યું તો શું થાય? પેલો શું નિષ્કામ કર્મ કેવી રીતે કરવું? નિષ્કામ કર્મ કોને કહેવાય? તો કોઈની પ્રત્યે અનુકંપાથી પ્રેરાઈને આપણે જયારે કોઈ પર કોઈને મદદરૂપ થઈએ, આપણે જયારે પરોપકાર કરીએ. મદદરૂપ થવાની બે રીત છે. મદદ કરવા દ્વારા વળી પાછી કશીક બીજી મદદની અપેક્ષા હોય વળતરની, તો એ મદદ જુદા પ્રકારની છે. મનમાં જ થયું, કોઈ ભિખારી જોઈએ ને મનમાં જ થયું લાવે ને આપો. કોઈ ભૂખ્યા જોઈએ ને મનમાં જ થયું લાવે ને ખાવાનું આપો. કોઈ જરૂરિયાત વાળા જોઈને મનમાં જ થાય કે લાવ હું કંઈક કરું. આ પ્રકારની ભાવનાથી નાનું કર્મ પણ કરવામાં આવે તો તમે જોજો મનમાં એક સંતોષ જન્મતો હોય છે કે મેં કંઈક સારું કર્યું. કશું કે નાનકડી મદદ કરવામાં આપણે કદાચ કંઈક તકલીફ ઉઠાવવી પણ પડે તો પણ આપણને એ તકલીફ ઉઠાવવા છતાં પણ એવું નાનકડું પણ આ પરોપકારનું કર્મ કર્યું એનો પણ એક આનંદ આવતો આવે છે, સંતોષ જન્મતો હોય છે. એ કેવો છે? આંતરિક સંતોષ. આમ નિષ્કામ કર્મથી, સેવાની ભાવનાથી કર્મ કરવાથી એક આંતરિક આનંદ જન્મે. આપણે ધીમે ધીમે બહારની આનંદની જરૂરિયાતથી મુક્ત થતા જઈએ, આનંદ માટે સ્વતંત્ર થતા જઈએ, મન અંતર્મુખ બનતું જાય, રાગદ્વેષથી મુક્ત થતું જાય. આમ સાધનાનો પહેલો તબક્કો છે આપણા મનને રાગ અને દ્વેષથી મુક્ત કરવું. સાધનાનો બીજો તબક્કો છે જ્ઞાન માટેની સાધના. એટલે ભગવદ્ ગીતામાં આ બે તબક્કા કયા? પ્રવૃત્તિ અને નિવૃત્તિ. જ્ઞાન યોગેન સાંખ્યાનામ, કર્મ યોગેન યોગિનામ.
પેલો છે કર્મયોગ, બીજો છે જ્ઞાન યોગ. આમ કર્મયોગ કહો, ભગવાનની ભક્તિ કહો, એ બધા દ્વારા આપણું મન મહદઅંશે રાગ દ્વેષથી મુક્ત થયું, મન શાંત થયું, પ્રસન્ન થયું, સાત્વિક થયું. મન છે ને સત્વ, રજસ અને તમસ 3 ગુણોનું બનેલું છે. રજસ ને તમસ જેમ દૂર થાય એમ સત્વની પ્રધાનતા થાય, સાત્વિકતા આવે એટલે મન કેવું થાય? શુદ્ધ બને, પ્રસન્ન બને. એમાં જ્ઞાનની ઈચ્છા જન્મે. સત્વાત સંજાયતે જ્ઞાનમ. મન સાત્વિક બને એટલે આપણને આપણી ઈચ્છાઓ બદલાઈ જાય. આપણા મનમાં કેવા પ્રકારની જીવ મન હોય એ પ્રકારની ઈચ્છા હોય. રજોગુણી મન હોય ને તો ભોગની ઈચ્છા હોય, તમોગુણી મન હોય તો મારામારી કરવાની ઈચ્છા હોય, અથવા તો કશું ન કરવાની ઈચ્છા હોય. સાત્વિક મન હોય ત્યારે જાણવાની ઈચ્છા હોય. એ મનમાં જ્ઞાનની ઈચ્છા ને જિજ્ઞાસા કહેવાય. જ્ઞાતમ ઈચ્છા જિજ્ઞાસા. તો ભગવાન જયારે કે અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા, આ દ્રઢ અસંગ શસ્ત્રથી પેલા સંસાર વૃક્ષ જે છે એના અવાંતર મોહને છેદીને એટલે શું થાય? મન સાત્વિક બન્યું, મનમાં જ્ઞાનની ઈચ્છા જન્મી. પછી બીજો તબક્કો આવે. પછી શું કરવું? હવે 4થા શ્લોકમાં આપણને કહે છે તત્પદં તત્પરિમાર્ગિતવ્યમ તતઃ પદં તત્પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતા ન નિવર્તન્તિ ભૂયઃ યસ્મિન ગતા ન નિવર્તન્તિ ભૂયઃ તમેવ ચાદ્યં પુરુષં પ્રપદ્યે તમેવ ચાદ્યં પુરુષં પ્રપદ્યે યતઃ પ્રવૃત્તિઃ પ્રસૃતા પુરાણી યતઃ પ્રવૃત્તિઃ પ્રસૃતા પુરાણી. તતઃ ત્યાર પછી કયો? ત્યાર પછી કશું થયા પછી શું થયું? અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા. આ દ્રઢ અસંગ શસ્ત્રથી પેલા અવાંતર મોહને છેદી નાખ્યા છે. મનમાં જિજ્ઞાસા અર્થાત જ્ઞાનની ઈચ્છા જન્મી છે. ત્યાર પછી બ્રહ્મસૂત્રના પહેલા સૂત્રમાં કહે છે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. ત્યાર પછી બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહ્મને જાણવાની ઈચ્છા જન્મી. મનમાં આમ તો ઈચ્છા હોય છે, પણ અત્યારે શું જાણવાની ઈચ્છા આવે છે? કેટલા મત મળ્યા અને કોણ જીત્યું ને કોણ હાર્યું, એવી જાતની ઈચ્છા અત્યારે જન્મે. કયો નવો સિનેમા આવ્યો છે, એવી ઈચ્છા તો મનમાં જન્મતી હોય છે. પછી ઈચ્છા બીજા પ્રકારની ઈચ્છા જન્મે કે આ દુનિયા જે છે, દુનિયાને બનાવેલો કોણ છે? આપણને જગતમાં એક સંવાદિતા જણાય, એક નિયતિ જણાય. તો આ જગત જે છે એ અનેકમાંનો એક કોણ છે? અને સર્જન કરનાર કોણ હશે? મને કહો ને, પરમેશ્વર કેવા હશે? ક્યાં રહેતા હશે? તો એવું શું કરતા હશે? પછી આપણને મુક્તિની ઈચ્છા જન્મે, મોક્ષની ઈચ્છા જન્મે. વિવેક જન્મ્યો કે ખરેખર તો હું જે ઈચ્છી રહ્યો છું એ મારામાં જ છે. ઉપનિષદની ભાષામાં કહીએ તો પરીક્ષલોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદ માયા નાસ્ત્ય કૃતઃ કૃતેન તદ વિજ્ઞાનાર્થમ સદગુરુમેવ વિગચ્છેત વગેરે. ઉપનિષદ કહે છે કે મનુષ્ય જયારે જીવનમાં વિચાર કરે છે, ગઈકાલે આપણે ચર્ચા કરી કે હું જે ઈચ્છું છું નિત્ય વસ્તુ ઈચ્છું, જે દુનિયામાં પ્રાપ્ત ન થાય. એટલે નિત્ય તો આત્માનો સ્વભાવ છે. આ નિત્યતા કહો, પૂર્ણતા કહો, એ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, એ તો જાણવાની વસ્તુ છે.
અત્યાર સુધી મનમાં જે પ્રાપ્તિની ઈચ્છાઓ હતી એમાં પરિવર્તન આવીને જાણવાની ઈચ્છા જન્મી. ત્યાર પછી હવે આપણે ગુરુજી પાસે જવા તૈયાર થઈ ગયા. એટલે ગુરુ પાસે જવાનું ખરેખર ક્યારે લેખે લાગે? જ્યારે આપણા મનમાં જ્ઞાનની ઈચ્છા જન્મી હોય. ક્યારેક પ્રશ્ન કરવામાં આવે કે સ્વામીજી, કોણ જ્ઞાનનો અધિકારી છે? એક જ વ્યક્તિ જેને જ્ઞાનની ઈચ્છા છે. કોણ ભોજનનો અધિકારી છે? જેને ભૂખ લાગી છે તે. કેવી રીતે કોણ જ્ઞાનનો અધિકારી છે? જેને જ્ઞાનની ઈચ્છા છે. ત્યાર પછી ગુરુજીનું શરણ લેવું જોઈએ. તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમેવાભિગચ્છેદ. ઉપનિષદ કહે છે તદ વિજ્ઞાનાર્થમ, પછી એ તત્વના, આત્મ તત્વના, ઈશ્વરના, પરમાત્માના જ્ઞાન માટે એને ગુરુનું શરણ લેવું જોઈએ. એટલે કહેવામાં આવે છે કે આ જ્ઞાનનું અન્વેષણ આપણે જાતે ન કરવું જોઈએ, પરંતુ ગુરુનું શરણ લેવું જોઈએ. અર્થાત ગુરુને ચરણે બેસીને અન્વેષણ કરવું જોઈએ. તતઃ પદમ તત્ પરિમાર્ગિતવ્યમ, તત્પદમ પરિમાર્ગિતવ્યમ અન્વેષ્ટવ્યમ. ત્યાર પછી એ પદની અન્વેષણ કરવું જોઈએ, એ પદની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. પદ શબ્દ વાપરે અહીંયા. પદ્યતે ઇતિ પદમ, જે પ્રાપ્ત થાય છે, જેને પ્રાપ્ત કરવાનું છે એને કહેવાય પદ. પરિમાર્ગિતવ્યમ, એનું પરિમાર્ગ એટલે એનું અન્વેષણ કરવું જોઈએ, એને મેળવવાની સાધના કરવી જ જોઈએ. ઉપનિષદ કહે છે કે જીવનમાં આ જ્ઞાન પ્રાપ્ત કરવું જ જોઈએ. યહ ચેત અવેદિત અથ સત્યમસ્તિ, ન ચેત યહ અવેદિત મહતિ વિનષ્ટિ. કે અત્યંત મહામૂલ્ય આ મનુષ્ય દેહ પ્રાપ્ત કર્યા પછી જો આ સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય તો મનુષ્ય જીવન સાર્થક થાય. અને જો આ બધા પ્રકારનો લાભ મળ્યો અને છતાં પણ એ આપણા આ તકનો સદુપયોગ ન થાય. શ્રીમદ ભાગવતમાં કહેવામાં આવ્યું કે જો આ મનુષ્ય દેહ છે એ તો એક સુંદર નૌકા સમાન છે. હૃદય માધ્યમ સુદુર્લભમ. હૃદય, આ મનુષ્ય દેહ છે એ સર્વશ્રેષ્ઠ છે, મેળો બહુ દુર્લભ છે. છતાં ભગવાન કે મારી કૃપા તેને પ્રાપ્ત થયો છે. લવમ આ શું છે? આ તો નૌકા છે, સુંદર રીતે બનાવેલી નૌકા છે. આ નૌકાનો એક કર્ણધાર છે. કોણ છે? ગુરુ આ નૌકાના કર્ણધાર છે. આ નૌકા આપણે શું કરવાનું છે? આપણે જાણે કે સંસાર સાગરને પાર કરવાનો છે. આ તો માત્ર રૂપક છે, પરંતુ સંસાર સાગરને પાર કરવા માટે આપણને આ મનુષ્ય દેહ રૂપી એક સુંદર નૌકા પ્રદાન કરવામાં આવે છે. ગુરુ કર્ણધારકમ, અને કર્ણધાર ગુરુ છે. હવે એવું છે ને કે નૌકા ક્યારે ચાલી શકે? જ્યારે પવન અનુકૂળ હોય ત્યારે. આપણે સ્થળ હોય ખુલ્લે પવન અનુકૂળ હોય તો નૌકા ચાલે. ભગવાન કે હું તૈયાર જ છું. મયા અનુકૂલેન નભસ્વતે રીતમ. ભગવાન કે હું જ વાયુ છું અને આ જીવનરૂપી નૌકાને ચલાવવા માટે હું અનુકૂળ વાયુ છું. આમ ભગવાને અનુકૂળ છે, ઉગવતા છે. ગુરુ આપણા કર્ણધાર છે. આ સરસ આપણને સુવિકલ્પમ, સુંદર રીતે ઘડાયેલી આ નૌકા પ્રાપ્ત થયેલી છે. પુમાન, જે મનુષ્ય ન તરે, છતાં પણ મનુષ્ય આ સંસાર સાગરને તરી જતો નથી. એ તો ખરેખર આત્મા, એ તો પોતાનો જ હાનિ કરનાર છે, પોતાને જ ઈજા કરનાર છે. એટલે કહેવાનો ભાવ એ છે કે આ મનુષ્ય દેહની સૌથી મહત્વની વસ્તુ છે ભગવાનને પ્રાપ્ત કરવો. એ જીવનનું ધ્યેય છે. બીજું કોઈ બીજા બધા ધ્યેય છે ને, દુનિયાવી ધ્યેયો છે
એ બધા ધ્યેયો તો કેવા છે, ક્યારે ધ્યેય છે જ નહીં. એક ધ્યેય પ્રાપ્ત કર્યું પછી તરત અસંતોષ જન્મ્યો, પછી બીજું ધ્યેય, એમ એક ધ્યેયમાંથી બીજા ધ્યેયમાં આપણે સતત અટવાઈએ છીએ. આ જે કેવું છે, એ કહે છે કે યસ્મિન ગતાઃ ન નિવર્તન્તિ ભૂયઃ. યસ્મિન ગતાઃ, જે પ્રાપ્ત કરીને ભૂયઃ ન નિવર્તન્તિ, એ ફરી પાછા સંસારમાં પાછા નથી આવતા. અર્થાત ફરી પાછા દુઃખ કે શોકને પ્રાપ્ત કરતા નથી. સંસાર એટલે શું? આ જન્મ મૃત્યુનું ચક્ર કહો કે દુઃખ અને શોક કહો. ઘણા મોક્ષ એટલે જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્તિ એવું સમજાવે. કોઈ કહે કે સ્વામીજી મને ફરી જન્મવું છે, મને જન્મ સામે કોઈ વિરોધ નથી, એવા મોક્ષ માર્ગ ના જોઈએ. પણ તને મુક્તિ જોઈએ છે ને, તને દુઃખમાંથી મુક્તિ જોઈએ કે નહીં? તો એ જોઈએ. શોકમાંથી મુક્તિ જોઈએ તો કે એ જોઈએ. તને પરવશતામાંથી મુક્તિ જોઈએ તો કે એ જોઈએ. મને સ્વતંત્રતા પસંદ છે, પરવશતા પસંદ નથી. મને સુખ જોઈએ, દુઃખ ના જોઈએ. બસ આ તારી ઈચ્છા છે, ઈચ્છા પૂરી કરવાની. મનુષ્ય મનમાં એકમાત્ર ઈચ્છા છે કે હું સુખ મેળવું. અને કેવું સુખ મેળવું? જે સુખમાં કોઈ પ્રકાર બિનશરતી મને સુખ જોઈએ, બિનશરતી મને મુક્તિ જોઈએ. અત્યારે સુખ મળે છે ખરું આપણને, પણ કેવું સુખ હોય છે ખબર છે? અનેક પ્રકારની શરત પૂરી કરી ત્યારે આપણને મળે. લાડુ મને બહુ ભાવે ખરા, પણ લાડુ ક્યારે આનંદ આપી શકે? ઘણી શરતો પૂરી થાય ત્યારે. પહેલા તો લાડુ બરોબર મને ભાવે એવા હોવા જોઈએ. એ ગોળના બનેલા હોવા જોઈએ, અંદર કોપરું નાખેલું હોવું જોઈએ. દરેકની પોતાની રીત, પોતાની જરૂરિયાતો જુદા પ્રકારની હોય છે. થોડી ખસખસ હોય અંદર, એવું હોય છે ને કઈ. ગળપણ પણ અમુક પ્રકારનું જ હોવું જોઈએ, વધારે પણ નહીં, ઓછું પણ નહીં. આટલા પ્રમાણમાં ઘી હોવું જોઈએ. આ બધી મારી જરૂરિયાત પૂરી થાય તો લાડુ મને આનંદ આપી શકે. તે ક્યારે? જયારે લાડુ મારી સમક્ષ આવે ત્યારે, મને ભોજનની ઈચ્છા હોય ત્યારે. જો પેટમાં ગડબડ થતી હોય, ઉલટી જેવું થતું હોય, તો એ લાડુ શું કરવાનું? અરે મનમાં ભૂખ પણ હોય, પણ ઘણીવાર પેટમાં ભૂખ પણ હોય, પણ ઘણીવાર શું મન ખાટું થઈ ગયું હોય છે. જમવા બેસતા પહેલા જ કોઈ સાથે દલીલો થઈ, અને જે ગરમા ગરમ દલીલો થઈ એને કારણે મારું મન એવું દુઃખી થઈ ગયું કે મારું મૂળ જ જતો રહ્યો, મને નથી ખાવું. આ મન પણ બરોબર સ્વસ્થ જોઈએ, ઇન્દ્રિયો પણ સ્વસ્થ જોઈએ, પેલો વિષય પણ આપણો ગમતો હોવો જોઈએ. તે લાડુ ગમે ત્યારે આપો તો ન ચાલે. જમતી વખતે જોઈએ તો મને 2 વાગે ઉઠેલો સ્વામી તો લાડુ બહુ ભાવે છે, લાડુ ખાઓ, એવું ના ચાલે. યોગ્ય સમય આવવો જોઈએ, યોગ્ય સ્થળે મળવો જોઈએ. આટલી બધી શરતો ત્યારે એ પેલું લાડુ સુખ આપી શકે. આપણે કેવું છે, બિનશરતી સુખ જોઈએ, સર્વ સ્થળે સુખ જોઈએ, સર્વ કાળમાં સુખ જોઈએ, સર્વ સંજોગોમાં સુખ જોઈએ. હું એમ નથી ઈચ્છતો કે મારું સુખ કશી વસ્તુ મને મર્યાદિત હોય, કે ભાઈ આ વસ્તુ મળે તો જ હું સુખી, આ સંજોગોમાં. એવું નહીં, મને દરેક સંજોગોમાં સુખ જોઈએ. ઘરમાં સુખ જોઈએ, બહાર પણ જોઈએ, મારો સાહેબ હોય ત્યારે પણ જોઈએ, ગમે તો હોય તો દરેક સંજોગોમાં સુખ જોઈએ. સવારે, બપોરે, સાંજે દરેક સમયે સુખ જોઈએ. એવું સુખ આપણે ઈચ્છીએ શું કહેવાય? બિનશરતી સુખ, નિરપેક્ષ સુખ. એ ક્યાં છે? એ તો આત્માનું સ્વરૂપ છે. આ સુખ કોઈ પ્રાપ્ત કરવાનો વિષય નથી, આ સુખ તો જાણવાનો વિષય. પણ જયારે કહે છે યસ્મિન ગતાઃ ન નિવર્તન્તિ ભૂયઃ, જેને પ્રાપ્ત કરીને મનુષ્ય વળી પાછો સંસારમાં પાછો ફરતો નથી, ફરી અસહાયતાને મળતી થતી નથી, ફરી એ શોક કે વિષાદગ્રસ્ત થતો નથી. બસ આપણે એટલું જ જોઈએ. ફરી જન્મવું હશે, જન્મીશું, ચિંતા નથી. આપણને આપ મુઆ પીછે ડૂબી એની ચિંતા નથી. આ વેદાંત શાસ્ત્ર તો આ જીવનમાં શું છે એની ચિંતા છે. અત્યારે મને આનંદ જોઈએ, અત્યારે મુક્તિ જોઈએ. મુક્તિ પરવશતામાં છે. મુક્તિ અત્યારે કેટલી પરવશતા ચાલે છે. કોણ શું કહે છે, કોણ શું કહે, નપાસ થઈશ તો, હું સફળ નહીં થવું તો, મારું ધાર્યું નહીં થાય તો, કેટલી ચિંતા.
મુક્તિ કોને કહેવાય? જે થવું હોય તે થાય, મારા પર અસર જ ના થાય તો. જેને જે કરવું હોય કરે, મારા પર અસર ના થાય તો. એ તો સ્વામી તો ઘણા લોકો છે, આ બધા રાજકારણો એવા જ છે, કોઈ અસર એવું નહીં, જાડી ચામડિયા થવાનું એવું નહીં. ઘણા લોકો જે કહેવું હોય કહો, જે લખવું હોય લખો, કઈ અસર જ ના થાય. એમાં આપણે સંવેદનહીન બની જવું નથી, આપણે સંવેદનશીલ રહેવું છે. અને છતાં પણ એવું નહીં કે જે કરવું એ કરે. આપણને તો જે કંઈ થતું હોય એની અંદર કોઈક રીતે આ બધી વસ્તુ યોગ્ય જ છે, બરોબર જ છે. કોઈ અપમાન કરે, માન કરે, જે આપે, જે આપતું હોય બધું યોગ્ય જ છે. જે વસ્તુ અને આપણી પ્રસન્નતામાં કોઈ રીતે આજે એમાં કોઈ પણ બાધા ના આવતો હોય. દુઃખેશુ અનુદ્વિગ્ન મનઃ સુખેશુ વિગત સ્પૃહ, કે દુઃખની અંદર જેનો ઉદ્વેગ થતો નથી, સુખમાં જેનો સ્પૃહા થતી નથી, આ મુક્ત છે. સંજોગોથી મુક્ત, દુનિયાથી મુક્ત, બધાથી મુક્ત. આનું નામ મોક્ષ. મોક્ષ બહુ સરળ વસ્તુ છે કે કોઈ પણ સંજોગોની અંદર હું તો પ્રસન્ન છું. કારણ કે આપણે તો અત્યારે ધાર્યું થાય તો પ્રસન્ન છે, પણ ધારીએ જ નહીં તો શું? ધાર્યા વગર જ આપણે પ્રસન્ન હોઈએ તો એ આપણું સ્વરૂપ છે. આમ મોક્ષ એટલે આત્મામાં પોતાનામાં નિષ્ઠા, આત્મરૂપી આનંદમાં નિષ્ઠા. યદ ગત્વા ન નિવર્તન્તે ન યસ્મિન ગતાઃ ન નિવર્તન્તિ ભૂયઃ. જે સ્વરૂપને પ્રાપ્ત કર્યા પછી ફરી ક્યારે પણ આ શોક કે મોહમાં પડવાનું હોતું નથી. બીજું કોઈ ફેરફાર ના થાય, આ દુનિયા ના બદલાઈ જાય. અને કદાચ આપણે એવું નહીં થાય કે આપણા સંજોગો બદલાઈ જાય, દુનિયા બદલાઈ જાય, એવું કઈ ના થાય કે આપણામાં કઈ વિશેષતા આવી જાય, આપણે દુનિયા પૃથ્વી 6 ઇંચ ઊંચા ચાલવા માંડી, એવી કઈ જરૂરિયાત નથી. માત્ર આટલું જ જાણવાની જરૂર છે કે હું આનંદ સ્વરૂપ છું. હું જે મારી જાતને દુઃખી માનું છું, વાસ્તવમાં દુઃખ મારું સ્વરૂપ નથી, આનંદ મારું સ્વરૂપ છે. આત્મનિયવ આત્મના તુષ્ટ, જે સ્વયં પોતાને સંતુષ્ટ છે. તતઃ પદમ તત્ પરિમાર્ગિતવ્યમ, એ પદની, એ ધ્યેયનું અન્વેષણ કરવું જોઈએ. કેમ કરવું જોઈએ? શાસ્ત્ર કહે છે આત્માવારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. યાજ્ઞવલ્ક્ય ઋષિ પોતાની પત્ની મૈત્રેયને ઉપદેશ આપે છે, હે મૈત્રેયી, આત્માના દર્શન કરવા જોઈએ, આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું જ જોઈએ. ભગવાન આત્માને કેવી જાણી શકાય? તો ગુરુ ચરણે બેસીને શ્રવણ કરવું જોઈએ, મનન કરવું જોઈએ, ધ્યાન કરવું જોઈએ. બધું ગુરુના ચરણે બેસીને કરવું જોઈએ. હું સ્વતંત્ર કરું ના ચાલે તો કે ના ચાલે. આ વસ્તુ એવી છે ને, તમે વિચાર, ગઈકાલે આપણે વાત કરી 10મા છોકરાની યાદ છે ને તમને? એ 10મો છોકરો સ્વયં ગમે તેટલો પ્રયત્ન કરે તો 10મો મળવાનો છે? નથી મળવાનો. કારણ કે એના મનમાં એક ભૂત ભરાઈ ગયું છે કે હું તો 10મો નથી, 10મો ખોવાઈ ગયો છે. ગમે તેટલી શોધખોળ કરે તો પણ એનો વિચાર બદલાવાનો જ નથી. તો કોઈક આવીને એને ઉપદેશ આપે કે તું 10મો છે. ગઈકાલની કથા આપણે પૂરી ના કરી, 10 છોકરાઓને પછી આખો દિવસ શોધખોળ કરવા છતાં પણ એમનો ખોવાયેલો છોકરો જડ્યો નહીં. બધા લોકો નિરાશ થઈને એક જગ્યાએ ઝાડ નીચે બેઠેલા છે, બિચારા બહુ દુઃખી છે. અને તે વખતે એક વૃદ્ધ પસાર થયા, જોયું કે બાળકો બહુ દુઃખી છે, એટલે પૂછે કે બાળકો શું તકલીફ છે, કેમ આટલા દુઃખી દેખાવ છે? ત્યારે એમનો જે નેતા હતો ઉભા થઈને આખી કથા એને કહી કે કેવી રીતે અમે નીકળ્યા ત્યારે 10 હતા, અત્યારે 9 જ છીએ, અમારો એક જણ ખોવાઈ ગયો છે, આખો દિવસ શોધ્યો તો પણ જડતો નથી. તમે નક્કી કેમ કર્યું કે તમે 10 છો? અમે ગણીને નક્કી કર્યું, જયારે મને બતાવો તો. વળી પાછા એને મિત્રોને હરોળમાં ઉભા રાખ્યા અને પેલા વડીલના દેખતા ગણ્યું એને 1 2 3 4 5 6 7 8 9. તરત સમજી ગયા શું તકલીફ છે. કઈ ચિંતા બેટા, કઈ ચિંતા ના કરીશ, મને ખબર છે 10મો છોકરો ક્યાં છે, મેં જોયો છે. હે, જોયો છે? જરૂર જોયો છે. તો બતાવો ને. ફરી ગણાવે, એકદમ ધ્યાન રાખીને ગણજો.
પેલા ધ્યાન રાખીને ગણ્યા 1 2 3 4 5 6 7 8 9. હવે એનામાં શ્રદ્ધા જન્મી છે. આજે કાકાએ કહ્યું ને કે હું તને બતાવીશ, એને શ્રદ્ધા જન્મી છે. એનું પોણા ભાગનું તો જતું જ રહ્યું છે કે છે ખરો છોકરો. ચાલો પછી 9 સંખ્યા આવે એટલે વળી પર હાથ જોડીને પૂછે પેલું 10મો ક્યાં છે? કે તું 10મો છે. હવે આ જ્ઞાન થયું હું 10મો છું, પછી 9માં ખોવાયની કોઈ ચિંતા રહે ખરી? યસ્મિન ગતાઃ ન નિવર્તન્તિ. ક્યાંય જવાનું નથી આમાં. આ તો જાણવાનું જ છે. ભલે ગતાઃ એમ કે જ્યાં પહોંચ્યા પછી પાછળથી ફરવાનું. જો પહોંચ્યું તો પાછા ફરવું જ પડે. એક નિયમ એવો છે ને કે ક્યાંક જઈએ તો પાછા ફરવું પડે, ઊંચે ચડીએ તો નીચે પડવું પડે, ક્યાંક જઈએ તો પાછા ફરવું જ પડે. એવો જ નિયમ છે દુનિયામાં. તો ભગવાન કહે છે કે જ્યાં ગયા પછી પાછા ફરવાનું, એમ કે જવાનું હશે જ નહીં એટલે પાછા ફરવાનું હોય જ. આ જવાનું છે જ નહીં, આ તો જાણવાનું છે. હું 10મો છું. જે સુખ હું શોધી તો હું છું. આ જ્ઞાન કેમ થાય? આપણે શાસ્ત્રનું શ્રવણ કરીએ ત્યારે આ પ્રકારે. અને એક વાર આપણે કહે કે તું બ્રહ્મ છે, ચાલતું નથી. 2 વાર કે તો ના ચાલે. અનેક વાર આની વસ્તુ સાંભળવી પડે. આપણા મનમાં પેલું દ્રઢ થઈ ગયું છે. સંસાર એટલો દ્રઢ, હું જીવાત્મા છું, દુઃખી છું, એટલું દ્રઢ થઈ ગયું છે કે વારંવાર આપણે કહેવું પડે છે. તતઃ પદમ તત્ પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતાઃ ન નિવર્તન્તિ ભૂયઃ. આમ જેને શોધવાનો છે એ પરમાત્માનું સ્વરૂપ કહ્યું કે જેને પ્રાપ્ત કર્યા પછી પાછું ફરવાનું નથી. ધ્યેય કહ્યું જેને પ્રાપ્ત કર્યા પછી પાછું નથી ફરવાનું. સાધન કહે છે. બીજી પંક્તિમાં કહે છે તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે યતઃ પ્રવૃત્તિ પ્રસૃતા પુરાણી. તમેવ ચ આદ્યમ પુરુષમ પ્રપદ્યે. આદ્ય એટલે આદિભવમ, જે સર્વના આદિ છે, સર્વનું કારણ છે, આ સમગ્ર જગતનું કારણ છે. કોણ તો ઈશ્વર પરમાત્મા, જેમાંથી જગતની ઉત્પત્તિ થઈ, જે જગતનું સંચાર, જે જગતને પાલન કરનાર છે, જેમાં જગતનો લય છે, જે જગતનું અધિષ્ઠાન છે, જે સર્વનો આત્મા છે, એ જ પરમાત્મા. પ્રપદ્યે હું એનું શરણ લઉં છું. તો એક જ પંક્તિમાં ભગવાન કહે છે કે ઈશ્વરની પ્રાપ્તિનો ઉપાય શું? તો ઈશ્વરની શરણાગતિ. એક બાજુ ગુરુ ચરણે બેઠેલા છે, ગુરુની શરણાગતિ છે, જો જોડે ઈશ્વરની શરણાગતિ છે. એટલે કે મને શરણાગત અર્થ શું થયો કે આપણા મનની આ પ્રકારની ભાવના કે મને ખબર છે કે ભગવાનની કૃપાથી ભગવાન પ્રાપ્ત થાય, એની પ્રાપ્તિનો બીજો કોઈ ઉપાય નથી. શરણાગતિ, ભગવાન તું હવે પ્રસન્ન થા, તું મારા પર કૃપા કર. જીવનમાં આ શરણાગતનો એક સુંદર મંત્ર કયો. માત્ર એક વાર પ્રાર્થના કરી શરણાગતિ, આખું જીવન આપણું શરણાગતિમય બની જવું જોઈએ. શરણાગતિની વ્યાખ્યા કરે છે આનુકૂલ્યસ્ય સંકલ્પ પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ. ભગવાનને જે અનુકૂળ હોય એ મને અનુકૂળ છે, ભગવાનને પ્રતિકૂળ હોય એ મને પ્રતિકૂળ છે. એને જે ગમે તે મને ગમે, એને જે ન ગમે એ મને ન ગમે. તમને કહો ભગવાનને ધર્મ ગમે કે અધર્મ ગમે? ધર્મ ગમે તો મને ધર્મ ગમે. ભગવાનને સાચું ગમે કે જુઠ્ઠાણું ગમે? તો કે સાચું ગમે. ભગવાનને પ્રામાણિકતા ગમે કે પછી ભ્રષ્ટાચાર? તો પ્રામાણિકતા ગમે. ભગવાનને પરોપ સ્વાર્થ ગમે કે નિસ્વાર્થતા ગમે? નિસ્વાર્થતા ગમે. આમ સતત ભગવાન અનુકૂળ એનો સંકલ્પ. શરણાગત એમ નહીં ખાલી બેસી રહ્યા હાથ જોડે એવું નહીં. આપણું સમગ્ર પરિવર્તન આવી જવું જોઈએ. ક્યાં તો આપણે અહંકારને શરણાગત થયા હોય, ક્યાં તો ભગવાનને શરણાગત થઈ જાય. ભગવાનની શરણાગત ભગવાનને ગમે એવું કરવાનું. યસ્મિન ગતા ન નિવર્તન્તિ ભૂય તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે. એ આદ્ય પુરુષને, આદ્ય પરમાત્માને હું શરણાગત થઉં છું. ભગવાને 7મા અધ્યાયમાં કહ્યું દૈવી શેષા ગુણમયી મમ માયા દુરત્યયા
મામેવ એ પ્રપદ્યંતે માયામેતામ તરંતિ તે. ભગવાન કહે કે મારી માયા તો એને તરવી બહુ અઘરી છે. આ માયા આપણા માર્ગમાં જાત જાતના પ્રલોભન નાખતી હોય છે. ભલભલા લોકો પરંતુ ભોળવાઈ જાય, ભલભલા લોકો લલચાઈ જાય, એવું થતું હોય છે. ભગવાન કે માયાની શરણાગતિ લેશો તો તમે ચક્કર ગુમાવ્યા જ કરશે. મામેવ એ પ્રપદ્યંતે, જે મારી શરણાગતિ લે છે એ માયાને તરી જાય છે. આમ જીવનમાં ભગવાનની શરણાગતિ હોવી જોઈએ. શરણાગતિ અર્થાત ભગવાન ને જે અનુકૂળ છે મને અનુકૂળ છે, ભગવાન નથી ગમતું એ મને નથી ગમતું. ભગવાનની હામાં હા મિલાવવી. સ્વામી આવું થશે શું, આવું કરીશું આપણે તો આપણે મારું શું થશે? રક્ષિષ્યતિ વિશ્વાસ. ભગવાન મારું રક્ષણ કરશે એ પ્રકારનો વિશ્વાસ. ગુજરાતીમાં ભજનમાં કહે છે ને, જે હરિ કરે છે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. જે ભગવાન કરશે મારા હિતમાં છે. સ્વામીજી ભગવાન બધું હિતમાં નથી કરતો. ભગવાન તો બહુ ઘણી વાર કેટલી કસોટી કરતો હોય અને માગ કરતો આપતો નથી હોતો. ભગવાન કે સહેલું નથી. કેટલી બધી પ્રાર્થના કરી અને કશી પ્રાર્થના જવાબ નથી આપતો. એ જ જવાબ છે કે આને છોડ. આપણે ઈચ્છા પૂરી ના સમજો કે ભગવાન એવું ઈચ્છે છે કે ઈચ્છા છોડી દઈએ. આપણે ભગવાન નહીં છોડવાનો, આપણે ભગવાન છોડી દઈએ. આપણી ઈચ્છા પૂરી ન થાય તો ભગવાને છોડી દે. ભગવાન કેવું નહીં, ભાઈ તું ઈચ્છા ને છોડ. હવે એવું કે નિયમ છે કે જે માંગી આપણે મળવું છે. તમે વિચાર કરો, તમારું બાળક હોય નાનું, એ બધું માગે તમે આપી દો ને. એને તાવ આવ્યો હોય તો એને ચોકલેટ ખાવે, તમે ના ખાવા દો. એને ખબર છે કે એને કફ થયો છે અને વધારે કફ થયો છે, માટે માગે તો એ ના આપો. તો નહીં આપવાની પાછળ પણ તમારી કૃપા જ રહેલી છે ને, કે તમે બાળક પર ક્રૂરતા રહેલી છે? નહીં, બાળકને આપણે ઈચ્છા પૂરી ન કરી એમાં ક્રૂરતા નથી રહેલી, એમાં ખરેખર કૃપા જ રહેલી છે. અવિશ્વાસ. શરણાગતિમાં ભગવાન પર શ્રદ્ધા, કે ભગવાન જે કરે છે મારા હિતમાં છે. રક્ષિષ્યતિ વિશ્વાસ. આ સહેલું નથી, આ બધું કહેવાનું સહેલું છે, આ બધું કરવાનું. પણ તો શરણાગતિ એટલે આપણે એમ કે બસ કશું કર્યા વગર શરણાગતિ નહીં થઈ જાય. આમ તમે ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે. આમ જીવનમાં શરણાગતિ આવે. ઈશ્વર જે હરિ કરે મને સ્વીકાર્ય છે. જે ભગવાન આપે ભગવાનની કૃપા જ છે. ભગવાન મને ધાર્યું કરે તો પણ કૃપા છે, ધાર્યું ન કરે તો એ કૃપા જ છે. આમ જે ભક્ત છે, જે શરણાગત છે, એનું બધે ભગવાનની કૃપા જ જણાય છે. અને ભગવાન પણ કહે છે 10મા અધ્યાયમાં કે જયારે હું જોઉં છું કે મારા ભક્તો મને સંપૂર્ણ શરણાગત થયેલા છે, ત્યારે મારા મનમાં અનુકંપા જન્મે છે. ભગવાનમાં આપણે એક જાતનું એક ઉભું કરવું વિચાર કે ભગવાનને થાય કે આનું આપણે શું કરીએ. તે સામેવાનુકંપાર્થમ અહમ અજ્ઞાનજમ તમઃ. ભગવાન કે એમના પ્રત્યે અનુકંપાથી પ્રેરાને હું જેમને જ્ઞાન પ્રદાન કરું છું. ભગવાન મારું કોઈ સામર્થ્ય નથી. તું જો પ્રગટ થશે તો જ મને જ્ઞાન થવાનું છે, બાકી મારું સામર્થ્ય નથી. તું જો કરાવશે તો જ સાધના થવાની છે, મારું સામર્થ્ય નથી. આમ ઈશ્વરની શરણાગતિ. તમે એવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે. આ કોણ છે? પુરુષ શબ્દ વાપરવામાં આવ્યો. પૂર્ણત્વાત પુરુષ, જે પૂર્ણ છે ને પુરુષ કહેવાય. કે પુરુષેનાથ પુરુષ, જે દરેક દેહરૂપી નગરીમાં રહેલો છે. આપણી ઉપાધિ છે ને એને નગરી કહેવામાં આવે છે. ઉપાધિરૂપી નગરમાં નિવાસ કરી રહ્યો છે એ કોણ છે? પરમાત્મા. એને પુરુષ કહેવામાં આવે. આપણે બધા પુરુષ છે, સ્ત્રીઓ પણ પુરુષ જ છે. સ્ત્રી પુરુષ ક્યાં છે? પ્રકૃતિમાં છે. આપણે જેને સ્ત્રી પુરુષ એ તો પ્રકૃતિનો ધર્મ છે. પણ આ પ્રકૃતિ, આ દેહ મન બુદ્ધિ રૂપી ઉપાધિ છે એ પ્રકૃતિ, પરંતુ એને ચેતનતા પ્રદાન કરનાર એનો સાક્ષી
એ કોણ છે કે પરમાત્મા પુરુષ. તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે, હું આ ઉપાધિનો આશ્રય નથી લેતો, અહંકારનો આશ્રય નથી લેતો, હું તો પરમાત્મા આશ્રય લઉં છું. યતઃ પ્રવૃત્તિ પ્રસૃતા પુરાણી, યતઃ પુરાણી પ્રવૃત્તિ પ્રસૃતા, જન્મથી આ સનાતન પ્રવૃત્તિ જે જગતનું મૂળ કારણ છે એવા પરમાત્માનું હું શરણ લઉં છું. આમ ભગવાને ઘણી વાતો કહી દીધી. આટલી થોડા શબ્દોમાં એમણે વૈરાગ્યની વાત કરી, એમણે જિજ્ઞાસાની વાત કરી, એમણે ગુરુની શરણાગતિની વાત કરી, ભગવાનની શરણાગતિની વાત કરી, જ્ઞાનની સાધનાની વાત કરી, અન્વેષ્ટવ્યમ, શાસ્ત્રનું શ્રવણ કરવું જોઈએ, મનન કરવું જોઈએ, ધ્યાન કરવું જોઈએ. તો શું પ્રાપ્ત થાય? એ પદ પ્રાપ્ત થાય જેને પ્રાપ્ત કર્યા પછી આ સંસારમાં, દુઃખમાં, શોકમાં ક્યારે પાછા ફરવાનું કે આ જીવ સૃષ્ટિનો નાશ થઈ જાય, અજ્ઞાનનો નાશ થાય, રાગદ્વેષનો નાશ થઈ જાય, અને પછી તો ઈશ્વર જ છે જીવન, બીજું કઈ છે જ નહીં. ઈશ્વર સૃષ્ટિ કોઈ બંધન કરનારી નથી, ઈશ્વર સૃષ્ટિ દુઃખ આપનારી નથી, ભગવાને સર્જેલું જગત દુઃખ નથી આપતો. આપણું અજ્ઞાન, તેનો અહંકાર, મમકાર, રાગ દ્વેષ આ બધું દુઃખ આપનારા છે, એ દૂર થઈ જાય જ્ઞાનથી જીવનમાં. તો આ શરણાગતિ એટલે શું કરવાનું? કયા પ્રકારની પૂર્વ તૈયારી કરવાની? કયા પ્રકારની માનસિક સ્થિતિઓ આપણા જ્ઞાન જન્મે? ખાલી શાસ્ત્રનું શ્રવણ કરવું તે પૂરતું નથી, ખાલી ભગવાનના હાથ જોડેમાં પૂરતું નથી. એને માટેની બધી પૂર્વ તૈયારી જોઈએ. આપણે આપણામાં એ પ્રકારની યોગ્યતા કેળવવી જોઈએ. તો આ સાધકમાં કયા પ્રકારની યોગ્યતા હોવી જોઈએ? 5મા શ્લોકમાં એ આપણને કહે છે. નિર્માણ મોહાજિત સંગ દોષાઃ, નિર્માણ મોહાજિત સંગ દોષાઃ, અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામાઃ, અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામાઃ, દ્વંદ્વૈર્વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞૈઃ, ગચ્છન્ત્યમૂઢાઃ પદમવ્યયં તતઃ, તો છેલ્લા ચરણમાં ભગવાન કહે છે ગચ્છન્તિ અમૂઢાઃ પદમ અવ્યયમ તત, અમૂઢાઃ તત અવ્યયમ પદમ ગચ્છન્તિ. અમૂઢાઃ, મૂઢ એટલે જે મોહને વશ થયેલો છે, જે મોહિત થયો છે, અજ્ઞાન જેનામાં છે, અજ્ઞાનને કારણે આ બધો અનેક પ્રકારના ભ્રમ ધરાવનારો છે, એને આપણે મૂઢ કહીએ. અમૂઢ જે મોહમાંથી, અજ્ઞાનમાંથી જન્મેલા ભ્રમોથી મુક્ત થયો છે. અમૂઢાઃ તત પદમ ગચ્છન્તિ અવ્યયમ તત અવ્યયમ પદમ ગચ્છન્તિ. જે મોહથી મુક્ત થયા છે એવા એ અવ્યય પદને પ્રાપ્ત કરે. આગળ પણ પદની વાત કરવામાં આવી. તત યસ્મિન ગતાઃ નિવર્તન્તિ ભૂય, એ પદ કહો. આમ પદ એટલે ક્યાંક બીજે નથી, એ પદ તો ખરેખર શબ્દ આત્મા માટે જ વાપરે છે, એ પોતાને જ પ્રાપ્ત કરે. આ કયા પ્રકારની યાત્રા છે ખબર છે? એક સ્થળથી બીજા સ્થળની યાત્રા નથી, અજ્ઞાનમાંથી જ્ઞાનની યાત્રા છે, બહિર્મુક્ત અને અંતર્મુખતાની યાત્રા છે. આ કોઈ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, જે નિત્ય પ્રાપ્ત છે એને જ પ્રાપ્ત કરવાનું છે. જેમ 10મો છોકરો પ્રાપ્ત કરવાનો નથી, એ પ્રાપ્ત જ છે, અજ્ઞાનને કારણે અપ્રાપ્ત લાગે છે. 10માને કેમ શોધે છે? અજ્ઞાનને કારણે. ત્યારે જ્ઞાન તો હું 10મો જતા રહે, એ પ્રાપ્ત થયો. જે પ્રાપ્ત જ હતો એ જ પ્રાપ્ત થયો. કોઈ નવી વસ્તુ પ્રાપ્ત કરવાની નથી, જે છે એને જ જાણવાનું છે. એટલે અમૂઢાઃ આ પ્રકારે મોહમાંથી, અજ્ઞાનમાંથી
અને ભ્રમમાંથી મુક્ત થયા છે લોકો જુએ છે એ પદને પ્રાપ્ત કરે છે, એ પદનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, એટલે કે આત્માનું પોતાનું જ્ઞાન પ્રાપ્ત કરે છે કે હું પરમાત્મા છું, હું બ્રહ્મ છું, એ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, હું પૂર્ણ છું. કોણ છે? તેના માટે આપણને આટલી વસ્તુઓ ભગવાન બહુ સંક્ષેપમાં કહે છે. ગીતામાં અન્યત્ર વધારે વિસ્તારથી કહેલું છે. ભગવાન આ શ્લોકમાં એક રૂપરેખા આપે છે કે કયા પ્રકારની પૂર્વ તૈયારી જોઈએ, કે કયા પ્રકારની માનસિક સ્થિતિ જોઈએ, કે આપણે કેવી રીતે આપણામાં આવું પરિવર્તન આપણે જાતને ઘડવી જોઈએ. તો કેમ ઘડવી જોઈએ? કે છે નિર્માન મોહા, જે લોકો માન અને મોહથી મુક્ત છે. તો માન કોને કહેવાય? માન કહો, અભિમાન કહો. આપણે કહીએ છીએ ને બહુ માન માંગે છે. ઘણા લોકો કેવા હોય છે? બહુ માન માંગે. તો આપણે બીજા એવા દેખાય, આપણે પણ એવા જ હોઈએ, પણ બીજા આપણે એવા દેખાય, બહુ માન માંગે છે, બહુ અભિમાની છે, ઘમંડી છે, કઈક વહેમી. આપણે ગુજરાતમાં એક શબ્દ છે, બહુ વહેમ ધરાવનારો છે. વહેમ ધરાવે પોતાના માટે વહેમ ધરાવો, પોતે કઈક છે એ પ્રકારની માન્યતા હોવી, એવી જાતની એક હવા હોવી પોતાના વિશે. દરેકમાં હોય છે. દરેકને પોતાના વિશે કઈક અભિમાન હોય છે કે હું કઈક છું. દરેકને બીજા પાસેથી કોઈ પ્રકારના માનની અપેક્ષા હોય છે કે બીજાએ મારું સન્માન કરવું જોઈએ, બીજાએ મને કંઈક મોટો માનવો જોઈએ, બીજાએ મને ગણિતમાં લેવો જોઈએ, બીજાએ મને પૂછવું જોઈએ, બીજાએ મારું સન્માન કરવું જોઈએ, બીજાએ મને માન આપવું જોઈએ. એ અંદર આપણે બહારથી આપણે પ્રગટ ના કરીએ, પણ અંદર અપેક્ષા હોય છે. ના સ્વામી, હું તો કોઈ માન માંગતો નથી. પણ આપણો માન છે ક્યારે ખબર પડે? જયારે આપણે લાગણી દુભાય ત્યારે સમજવું કે મનમાં કઈક માનની ઈચ્છા હતી ખરી. કોઈકના વર્તનથી જયારે પણ આપણી લાગણી દુભાય ત્યારે જાણવું કે આપણા મનમાં કોઈ પ્રકારની માનની કે સન્માનની ઈચ્છા હતી. અપમાન ક્યારે થાય? મારું અપમાન નથી સ્વામીજી. અપમાન ક્યારે થાય? જયારે માનની આપણા મનમાં પેલું માનિક તો હોય ને તો જ અપમાન થાય. હું એમ માનતો કે હું તો બહુ ભણેલો ગણેલો છું, બહુ વિદ્વાન છું, અને કોઈ મને એવું કે મૂર્ખ છું, આટલી ખબર નથી, તો મને શું થાય? અપમાન લાગે. મને એમ કે હું તો બહુ સુંદર દેખાવામાં છું અને કોઈ એની ટીકા કરે, અપમાન લાગે. એના મારા વિશે મારી માન્યતા હોય છે કે હું આ છું, આ છું, આ છું, અને બીજાનો સ્વીકાર ના કરે ત્યારે મને અપમાન લાગે. ખરું કે નહીં? હું શું ઈચ્છું? મારા વિશે હું જે પ્રકારનો વહેમ ધરાવું છું એ જ પ્રકારની માન્યતા બીજાએ ધરાવવી જોઈએ. હું મારી જાતને જેટલી મહાન માનું છું એટલી જ મહાન બીજાએ પણ મને મહાન માનવો જોઈએ. ન માને તો મને અપમાન લાગે, તમારી લાગણી દુભાય, તમારે દુઃખ થાય. એટલે ભગવાન આ માનમાંથી મુક્ત એટલા માટે કહે છે કે જો માન હોય તો મન બહિર્મુખ હોય. સતત આપણા મનમાં અનેક પ્રકારના ઘા થયા જ કરે. તો જો નાની નાની આપણા મનની અંદર ઘવાયની લાગણી જન્મ્યા કરતી હોય છે. કોઈક પેલું કહી ગયું, પેલું આમ કરી ગયું, પેલા એમ ના કર્યું, પેલા પેલું કર્યું, આવી નાની નાની વસ્તુઓ આપણા મનમાં નાના નાના ઘા લગાડતી હોય છે કે નહીં? એટલે આપણે ઘણી વાર ધ્યાન કરવા બેસો, ધ્યાન આ બધું થતું હોય છે. પેલો આમ કહી ગયો, પેલા આમ કરી ગયો, પેલા આમ ના કર્યું, પેલા મન ત્યાં ના બેસાડો, પણ ત્યાં ના બોલાવ્યો, બોલાવીને આમ ના આપ્યું, બોલાવ્યા પછી આમ ના કર્યું, પેલા બોલાવે મને ના બોલાવ્યો. આ બધી એટલે સતત આપણા મનમાં આ પ્રકારે આપણા અપમાનની લાગણી કે મનમાં આપણી લાગણી ઘવાયની સતત આ પ્રકારનું એક દુઃખ પીડા થતી હોય છે. એટલે આપણું મન ભગવાનનું ચિંતન ક્યારે કરી શકે? આવું બધું મનમાં હોય તો ભગવાનનું ચિંતન ક્યાં થાય? હું કહેતો હોઉં અચ્યુતાય નમઃ, અનંતાય નમઃ, ગોવિંદાય નમઃ, બહાર કહેતો અંદરથી તો પેલા માટે પછી દ્વેષ મને થયો, જો પેલા આમ કરી ગયો છે, હું જોઈ લઈશ જરા કે મારો જે હું પછી મનમાં યોજના કરતો હોઉં, એને મને આમ સંભળાવ્યું છે ને, હવે હું તક લાવવા દે ને, હું બરોબર નો બદલો લઈશ.
એ મને કહી શું જાય, એ મને એ કહે હું એને બે સંભળાવો નહીં. આ બધી યોજનાઓ મનમાં ચાલ્યા કરતી હોય, આ આવું જાતનું મન હોય એ ક્યાં ભગવાનનું ચિંતન કરે? ક્યાં આપણે તો એમ બેઠા હોઈએ અને શાસ્ત્રનું શ્રવણ ચાલતું હોય તો અંદર જાય તો ને આપણું મન તો આપણામાં ઘૂમતું હોય ને. નિર્માન મોહા, આ માન અને મોહ. મોહ એટલે આ દેહની અંદર આત્મબુદ્ધિ. જે સુખ નથી ત્યાં સુખ બુદ્ધિ. આ જગતના પદાર્થોમાં સુખ બુદ્ધિ, આ મોહ છે. જે વસ્તુ જ્યાં નથી ત્યાં તેને જોવી એનું નામ મોહ. ગઈકાલે દ્રષ્ટાંત આપેલું કે ત્યાં જ્યાં ખરેખર એક દોરડાનો ટુકડો પડ્યો છે ત્યાં સર્પ જોવો, એને શું કહેવાય? મોહ. તેમ આ જગતના પદાર્થો, વ્યક્તિઓ, વિષયો જ્યાં સુખ નથી ત્યાં સુખ જોવાનું શું કહેવાય? મોહ. આ દેહ અનાત્મા છે અને આત્માનું નામ મોહ છે. નિર્માન મોહા, મોહ એટલે અવિવેક. તો જે લોકોમાં આ માન, તો જો હું તમને એક સરળ રસ્તો બતાવું કે આપણે આ માનમાંથી મુક્ત કેમ થવું. આ વહેમ કેમ હોય છે કે દુનિયાએ મારી કદર કરવી જોઈએ. દુનિયાએ એટલે તમે જોજો ઘણું બધું કર્યા પછી આપણા મનમાં એક દુઃખની લાગણી રહી જાય. આપણે મહેમાનોને બોલાવ્યા હોઈએ, સરસ સરસ ખૂબ પૂર્વ તૈયારી કરી હોય, સરસ રસોઈ બનાવી હોય, બધાને પ્રેમથી જમાડ્યા હોય, બધા જમીન જતા રહે અને પછી મનમાં સ્વામીજી આટલું બધું કર્યું, કોઈ અક્ષર કહ્યો પણ નહીં કે મેં આ કેવું સરસ રસોઈ બનાવી. આટલું કહ્યું નહીં સ્વામીજી, જરા એક અક્ષર પણ ના કહ્યો, જરા કદર ના કરી. એટલે જયારે આપણને એમ માનતા હોઈએ કે આ મારી સિદ્ધિ છે, મારી સફળતા છે, મારી મોટાઈ છે, ત્યારે આપણને અપમાન લાગતું હોય. ત્યારે યાદ કરવું કે આ મારી મોટાઈ જે છે એ શેને કારણે છે? મને અભિમાન હોય કોઈ વિદ્વાન છું, આ વિદ્વત્તા કોને કારણે છે? સ્વામી મારે કારણે છે, મારી બુદ્ધિ, હું બુદ્ધિશાળી છું, મેં મહેનત કરી છે, મેં જ્ઞાન મેળવ્યું છે. અરે એ તો બરોબર છે, પણ બધાને બુદ્ધિ આપનાર કોણ? બુદ્ધિ તો સ્વામીજી આપી, પણ મહેનત તો મેં કરે ને. અરે પણ મહેનત કરવાની પ્રેરણા આપનાર કોણ? એ કરવાની તક આપનાર કોણ? આમ આપણા જીવનમાં જે કઈ નાની મોટી સિદ્ધિઓ આપણે પ્રાપ્ત કરી છે એમના વિશે વિચાર કરીશું તો જણાશે કે એ દરેકમાં વાસ્તવમાં ઈશ્વરની કૃપા છે. આ બધું આપણને આપવામાં આવેલું છે. અમારા સ્વામી તો બહુ જ કહે છે, વારંવાર કહે કે આ શરીર જે છે ને એ કે મેં સર્જેલું નથી, મને આપવામાં આવેલું છે. આ ઇન્દ્રિયો આપવામાં આવેલી છે, બુદ્ધિ આપવામાં આવેલી છે, તક પણ આપવામાં આવેલી છે, ઉછેર પણ આપવામાં આવેલો છે. આપણે નસીબદાર છીએ કે આપણને આ પ્રકારની તક મળતી હોય છે. કેટલા બધા લોકો હોય જેને તક નથી મળતી. એટલે ખરેખર તો આ માન છે ને એનો ઉપાય કયો ખબર છે? એનું ઓસળ કયો? તો કે નમ્રતા. જીવનની વાસ્તવિકતા વિચાર કરી ત્યારે નમ્રતા આવશે. તમને જણાશે કે નહીં, આ તો ઈશ્વરની કૃપા છે, આ તો મારા ગુરુઓની કૃપા છે, આ તો માતા પિતાની કૃપા છે, આ તો જગતની કૃપા છે, એને કારણે મને પ્રાપ્ત થયેલું છે. હું જન્મ્યો ત્યારે મને એક કક્કોય આવડતો નતો, અત્યંત અબૂધ હતો અને આ બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું. એમાં કેટલા શિક્ષકો આવ્યા, કેટલા ગુરુઓ આવ્યા, કેટલી કૃપા આવી. મને કીર્તિ પ્રાપ્ત થઈ હોય, સત્તા પ્રાપ્ત થઈ હોય, પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ હોય, ધન પ્રાપ્ત થયું હોય, વિદ્યા પ્રાપ્ત થઈ હોય. લોકોને કુળનું અભિમાન હોય છે, વિદ્યાનું અભિમાન હોય છે, ધર્મનું અભિમાન. હું ધર્મનિષ્ઠ છું. આ બધા સ્વામીજી, આ બધા લોકો ચોર છે, બધા આવે, હું ફલાણો છું, હું તો પ્રામાણિક છું, એનું અભિમાન પાછું. જે બધા અપ્રામાણિક છે. અલા પણ તું પ્રામાણિક છે પણ એને માટેની પણ યશ કોને જાય? આ બધું યશ તો ઈશ્વરને જવો જોઈએ. આપણે જયારે યશ લઈએ ત્યારે અભિમાન જન્મે. યશ કોને જવો જોઈએ? ઈશ્વરને જવો જોઈએ. તો અભિમાન આપણું ઉતરી જાય, આપણે નમ્ર બનીએ. નિર્માન મોહા, મોહ તો અવિવેકથી જાય. સતત વિવેક કરવો જોઈએ. જીત સંગ દોષા, જેમણે સંગરૂપી દોષ માંથી જેમણે વિજય પ્રાપ્ત કર્યો છે. જીત સંગ દોષા,
કહેવામાં આવ્યું કે જીત સંગ દોષ, સંગથી શું થાય છે ખબર છે? આપણો અસર થાય છે. જો મિત્રોની હાજરીમાં હોઈએ તો પણ એક પ્રકારની અસર થાય, દુશ્મનની હાજરીમાં તો બીજા પ્રકારની અસર થાય. તમે જોજો આપણું મન કેવું છે કે જે પ્રકારનો સંગ હોય એ પ્રકારનો રંગ લાગતો હોય છે. જીત સંગ દોષ, જે લોકો કોઈ પ્રકારના સંગથી પ્રભાવિત ન થાય. ભલે મિત્રો હોય એને કારણે મારામાં રાગ જન્મે તો એનો થઈ હું પ્રભાવિત થયો, અને શત્રુ હોય એને દ્વેષ જન્મે વળી પાછો પ્રભાવિત થયો. જીત સંગ દોષ, મિત્રની હાજરીમાં મનમાં રાગ જન્મતો નથી, શત્રુની હાજરીમાં મનમાં દ્વેષ જન્મતો નથી. આમ જે સંગથી અસર થાય. એટલે શંકરાચાર્ય મહારાજ કહે કે આ સંગના દોષ મુક્ત કેમ થયું? સત્સંગત્વે નિસંગત્વમ. શંકરાચાર્ય મહારાજ કહે કે સદા સત્સંગ, સારા લોકોનો સંગ કરો, સત્પુરુષોનો સંગ કરો, મહાત્માઓનો સંગ કરો, સદગ્રંથોનો સંગ કરો, દેવતાઓનો સંગ કરો, તો ધીમે નિસંગતા આવશે. જીત સંગ દોષા, જે લોકો આ સંગરૂપી દોષથી જેમણે વિજય પ્રાપ્ત કર્યો છે, મુક્ત થયા છે. અધ્યાત્મ નિત્યા, સદ અધ્યાત્મ નિત્ય, હંમેશા અધ્યાત્મ નિત્ય રહ્યો. એટલે કે જે આપણે કરતા હોઈએ, ધારો કે આપણે જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છતા હોઈએ, એનું સાધન શાસ્ત્રનું શ્રવણ કરવું, એમાં જ રત રહેવું. ધારો કે તમે જપમાં શ્રદ્ધા છે, એમાં રત રહેવું. જપમાં કહો, પૂજામાં કહો, ચિંતનમાં કહો, શ્રવણમાં કહો, પાઠમાં કહો, સ્તુતિમાં કહો, સતત એમાં જ રત રહેવું. સ્વામીજી એવું કર્યું તો અમારું કામ ક્યારે કરીએ? તો ભગવાન શું કે ખબર છે? તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધ છે. અર્જુન ને ભગવાન કે હે અર્જુન, તું કર્મ કરતા કરતા પણ સતત મારું સ્મરણ કર. તું કર્મ કરતા જો કે તું કેવી કૃપાને પ્રાપ્ત થયો છે. તું કર્મ કરી શકે છે એ કેવી ભગવાનની કૃપા છે. તને કર્મ કરવાની તક મળી, આ કર્મ કરવાની શક્તિ પ્રાપ્ત થઈ, એને માટે તમને યોગ્યતા પ્રાપ્ત થઈ. આ બધું આપનાર ભગવાન છે. આમ સતત ભગવાનની કૃપાને તું દર્શન કર. એમ કરતા કરતા તારું કર્મ કર. અધ્યાત્મ નિત્યા, અધ્યાત્મ એટલે આત્માની પ્રાપ્તિના સાધનમાં સતત આપણે રત રહેવું. અધ્યાત્મ નિત્યા. વિનિવૃત્ત કામા, જે લોકો બધા પ્રકારની કામનાથી મુક્ત થયા છે. એની આપણે ચર્ચા કરી. આ કામના કેમ જન્મે છે? અવિવેકમાંથી જન્મે છે. જે સુખ નથી તે સુખનું દર્શન કરવાને કારણે ઈચ્છા જન્મે. જે દુઃખ નથી ત્યાં દુઃખનું દર્શન કરવાની ઈચ્છા જન્મે. આત્મામાં દુઃખ નથી એને આપણે દુઃખી માનીએ છીએ. વિશ્વમાં સુખ નથી ત્યાં સુખના દર્શન કરીએ છીએ. આ પ્રકારના અવિવેકને કારણે ઈચ્છા જન્મે છે. મનમાં ઈચ્છા જન્મે ને એટલે કામના જન્મે. ઈચ્છા જન્મે એટલે મનને પ્રશ્ન પૂછો કે હે મન, આ ઈચ્છા પૂરી કરે ને તું શું સિદ્ધ કરવા માંગે છે? તને શું મળવાનું છે? તો મન કહેશે કે મને સુખ મળવાનું છે. તો મનને યાદ દેવડાવે કે સુખ કઈ પેલા વિષયની અંદર છે, સુખ તો તારામાં જ છે. શા માટે બીજા વિષયની ઈચ્છા કરે? વગેરે એમ કરીને સતત મનને આપણે ખેડવતા જઈએ, મનને આપણે શિક્ષણ આપતા જઈએ. વિવેક એનામાં જન્મ આવે. આમ વિવેકથી કામનાઓમાંથી મુક્ત થવાય. વિનિવૃત્ત કામા દ્વંદ્વૈ વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞૈ. આપણા જીવનમાં બધા દ્વંદ્વ આવતા હોય છે. એ પણ આપણે પ્રભાવિત કરતા હોય છે. ક્યારેક માન મળે, પ્રભાવિત થઈ જઈએ, આપણે આનંદમાં આવી જઈએ. અપમાન થાય, પ્રભાવિત થઈ જઈએ, શોકમાં ડૂબી જઈએ. સફળતા મળે, પ્રભાવિત થઈએ, વળી હર્ષમાં આવી જઈએ. આપણું મન હર્ષ અને શોકમાં ઝોલા ખાતું હોય છે. આ જીવન એવું છે ને કે ક્યારે પણ પરિસ્થિતિ એક સરખી રહેતી નથી હોતી. એટલે રથનું પૈડું જેવી રીતે નીચેથી ઉપર અને ઉપરથી નીચે આવ્યા કરે, તેવી રીતે પરિસ્થિતિ હંમેશા નીચેથી ઉપર, ઉપરથી નીચે આવે.
નીચે ગચ્છતિ ઉપરી છે દશા ચક્ર નેમી ક્રમેણ કે દશા હંમેશા નીચેથી ઉપર આવ્યા જ કરે. પછી દશાની દિશા મગજમાં આવે એવું દશાથી તો હું તો જીવનની દશાની વાત કરું. પણ આ સંજોગો બદલાયા જ કરવાના. કોઈ વસ્તુ એક ક્ષણ માટે પણ એવી હોતી નથી. માટે સતત પરિસ્થિતિ બદલાવાની અને ક્યારેક માન હોય ક્યારેક અપમાન હોવાનું જ. ક્યારેક અગવડ હોય ક્યારેક સગવડ હોય ક્યારેક અગવડ હોવાની. ક્યારેક સફળતા હોય ક્યારેક નિષ્ફળતા હોવાની. આવું થયા જ કરવાનું. તો શું કરવાનું? કેવી રીતે આ બધા બદલાતા સંજોગોમાં મનની સ્વસ્થતા કેમ જાળવવી? નિત્યમ ચ સમચિત્તત્વમ ઇષ્ટાનિષ્ટોપત્તિષુ. ભગવાન કહે કે ઇષ્ટ અને અનિષ્ટ, ઈચ્છનીય અનિચ્છનીય વસ્તુઓ આવ્યા જ કરવાની. ક્યારેક ઈચ્છનીય વસ્તુ આવે ક્યારેક અનિચ્છનીય વસ્તુ આવવાની છે. કારણ કે કશાકને ઈચ્છનીય કહું છું, મારે કશાક અનિચ્છનીય હું પોતે જ કહું છું. વસ્તુ તો એની જ છે. હું એના પર સિક્કો લગાવું, આ ઈચ્છનીય છે અનિચ્છનીય છે. હું સિક્કો લગાવું, આ માન છે આ અપમાન છે. એકનું એક જ વર્તન. મારો મિત્ર કરે ને તો અપમાન ન લાગે, પણ જે મને ગમતો નથી એનું અડધું વર્તન કરે તમારે અપમાન લાગે. એનો કોઈ નિયમ નથી. માન કોને કહેવાય કે અપમાન કોને કહેવાય એની કોઈ વ્યાખ્યા જ નથી. વિચાર, સફળતા કોને કહેવાય કે નિષ્ફળતા એનું કોઈ વ્યાખ્યા જ નથી. મારી ઈચ્છા પૂરી થાય એટલે સફળતા, ન પૂરી થાય તો નિષ્ફળતા. પણ તને શું ખબર કે તારી ઈચ્છા પૂરી થઈ મતલબ હિત છે? ખબર છે? ઘણી ઈચ્છા પૂરી ન થાય એ આપણા હિતમાં હોય છે. ઈચ્છા પૂરી થાય એ હિતમાં નથી હોતું. આપણે શું ખબર? એટલા માટે ભગવાન કહે છે કે પ્રસાદ બુદ્ધિ સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. ભગવાન કે જે તને પ્રાપ્ત થાય સફળતા કે નિષ્ફળતા આમાં સમત્વમ આ બધો ઈશ્વરનો પ્રસાદ છે. સફળતા પણ ઈશ્વર આપેલી છે, નિષ્ફળતા પણ ઈશ્વર આપે છે, માન પણ ઈશ્વર આપે છે, અપમાન પણ ઈશ્વર આપે છે. આમ જે આપણી પાસે આવે એમાં ઈશ્વરના પ્રસાદના દર્શન કરવા, ભગવાનની કૃપાના દર્શન કરવા. આ રીતે આપણે આ દ્વંદ્વના અસરથી મુક્ત થઈ જાય. દ્વંદ્વ તો રહેવા. દ્વંદ્વ એટલે શું છે? આ વિરુદ્ધ જોડકા, સુખ દુઃખ. જેમ સિક્કાની બે બાજુ હોય ને, માન અપમાન, સફળતા નિષ્ફળતા, ઠંડી ગરમી, અગવડ સગવડ, સુખ દુઃખ, સ્તુતિ નિંદા, શત્રુ મિત્ર. હોય જ. આખી દુનિયા મિત્ર એવું બને નહીં, આખી દુનિયા શત્રુ એવું પણ ના બને. સતત સફળતામાં એવું પણ ના બને, સતત નિષ્ફળતામાં ના બને. ભલે જે આવે તો આવવા દો. એ અલિપ્ત કેમ રહો? આ બધાની અસરથી મુક્ત કેમ રહો? ભગવાન કે તામ સ્થિતિક્ષસ્વ ભારત. હે અર્જુન, આ બધાનું સહન કરી લે. જે આવે ને આવવા દે, અને જે આવે છે જવાનું છે. માટે કશાને તું અંદર કોઈ જાતને છંછેડતો નહીં. કોઈ વસ્તુને ટૂંકમાં પકડી રાખવાનો પ્રયત્ન ના કર. જે માર્ગે આવે ને આવવા દે, જાય ને જવા દે. આગતે સ્વાગતમ કુર્યાત ગચ્છન્તમ ન નિવારયેત. આવે તો સ્વાગત કરો, જાય તો જવા દો. સફળતા આવી આવવા દો, નિષ્ફળતા આવી આવવા દો. આ બધા રૂપમાં ઈશ્વર જ આપણી સમક્ષ આવે છે. આ ઈશ્વરનો પ્રસાદ છે. આ રીતે દ્વંદ્વૈ વિમુક્ત સુખ દુઃખ સંજ્ઞૈ. આ સુખ અને દુઃખ જેની સંજ્ઞા છે, નામ છે, એવા દ્વંદ્વ સુખ દુઃખ તો કાર્ય કર્યું. સુખ દુઃખ, માન અપમાન, સફળતા નિષ્ફળતા, આ બધા પ્રકારના દ્વંદ્વ છે. એના પ્રભાવથી જે મુક્ત છે, અર્થાત આ બધા સંજોગોમાં પણ જે મનની સ્વસ્થતા જાળવી શકે છે, એવા અમૂઢા, એવા જે મોહથી મુક્ત. પછી એવા મનથી આપણે શ્રવણ કરીએ, મનન કરીએ તો જરૂર જ્ઞાન પ્રાપ્ત થાય. આ રીતે આ પ્રકારના જે સાધકો છે, જેમણે એવી યોગ્યતા પ્રાપ્ત કરે છે, એ લોકો મોહથી જ્ઞાનથી મોહથી મુક્ત થાય છે અને એ પદને અર્થાત પોતાને જ પરમાત્માને પામે છે. એમના જીવનના ધ્યેયને સિદ્ધ કરે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
मुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ क्षीराब्धिशयना नारायण क्षीराब्धिशयना नारायण क्षीराब्धिशयना नारायण क्षीराब्धिशयना नारायण श्रीलक्ष्मीरमणा नारायण श्रीलक्ष्मीरमणा श्रीलक्ष्मीरमणा नारायण श्रीलक्ष्मीरमणा नारायण नारायण हरि नारायण नारायण हरि नारायण नारायण हरि नारायण नारायण हरि नारायण नर हरि रूपा नारायण नर हरि रूपा नारायण नर हरि रूपा नारायण नर हरि रूपा नारायण भक्तजन परिपाल नारायण भक्तजन परिपाल नारायण भक्तजन परिपाल नारायण भक्तजन परिपाल नारायण वैकुण्ठवासा नारायण वैकुण्ठवासा नारायण वैकुण्ठवासा नारायण वैकुण्ठवासा नारायण वैदेही रमणा नारायण वैदेही रमणा नारायण वैदेही रमणा नारायण वैदेही रमणा नारायण नारायण हरि नारायण नारायण हरि नारायण नारायण हरि नारायण नारायण हरि नारायण नर हरि रूपा नारायण नर हरि रूपा नारायण नर हरि रूपा नारायण नर हरि रूपा नारायण भक्तजन परिपाल नारायण भक्तजन परिपाल नारायण भक्तजन परिपाल नारायण भक्तजन परिपाल नारायण नारायण हरि नारायण नारायण हरि नारायण
नारायण हरि नारायण नारायण हरि नारायण नारायण हरि नारायण नारायण हरि नारायण नारायण हरि नारायण नारायण हरि नारायण नारायण हरि नारायण नारायण हरि नारायण नारायण हरि नारायण नारायण हरि नारायण नारायण हरि नारायण नारायण हरि नारायण नारायण हरि नारायण नारायण हरि नारायण नारायण हरि नारायण नारायण हरि नारायण नारायण हरि नारायण नारायण हरि नारायण नारायण हरि नारायण नारायण हरि नारायण नारायण हरि नारायण नारायण हरि नारायण क्षीराब्धिशयना नारायण क्षीराब्धिशयन नारायण श्रीलक्ष्मीरमणा नारायण श्रीलक्ष्मीरमणा नारायण नारायण हरि नारायण नारायण हरि नारायण नरहरि रूपा नारायण नरहरि रूपा नारायण भक्तजन परिपाल नारायण भक्तजन परिपाल नारायण भक्तजन परिपाल नारायण भक्तजन परिपाल नारायण वैकुण्ठवासा नारायण वैकुण्ठवासा नारायण वैदेही रमणा नारायण वैदेही रमणा नारायण नारायण हरि नारायण नारायण हरि नारायण नरहरि रूपा नारायण नरहरि रूपा नारायण भक्तजन परिपाल नारायण भक्तजन परिपाल नारायण भक्तजन परिपाल नारायण भक्तजन परिपाल